તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું તમને વસ્તુ બતાડું છું. તો આ છે આપણો કપા અને કપાનો ખાલી બાજ જુઓ તમે, જો ખાલી કેરીઓ છે એવી આવી જુઓ મોટી મોટી. કપા તો અત્યારે બહુ મસ્ત છે તમે જુઓ. અને આ એ કપા આપણો જ છે, પણ આ ના બે એક જ દાડે વાયેલો બરોબર, અને એક જ દાડે પોણી પાયેલું. પણ ફરક એટલો કે આર્યો રહ્યો ને આ તમાકુવાળો અને આર્યો એરંડાવાળો, એટલે ફરક એટલો છે. અને તમાકુવાળો હોય એટલે કાયદેસર તો મતલબ ખાતરવાળું કહેવાય ગમે તે ખેતર. તો આ ફરક આટલો છે બરાબર. ને જો વરસાદ પડ્યો, હજુ પાણી ભર્યું છે, હજુ કોઈ હુકવણું નહીં. વરસાદ તો કાયમ હમણાંથી 2-3 દાડાથી તો કાયમ આવે બરાબર. અને હવે ભગવાન માતાજી હવે વરસાદ ભગવાન રહેવા દે તો સારું હોય, ને કે કપાસ છે એ બગડવાની શક્યતા ખરી. અને અયડા તો અત્યારે વાયેલા છે, પણ અયડામાં તો હવે કાઠું છે, કેમ કે અયડા તો કાયદેસર રહી નહીં, કેમ કે પાણી ભરાઈ જાય એટલે અયડા પાસે જણા એટલે કાયદેસર એ તો બળી જાય એટલે નુકસાન જ છે.